તો આ તરફ અમરેલીમાં પણ ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે। અમરેલીથી આ સમાચાર મળી રહ્યા છે। અમરેલીમાં ઉમેદવારોના ફોર્મની ચકાસણી કરવામાં આવી। લોકસભા ઉમેદવારોના ફોર્મ જે ભરવામાં આવ્યા હતા તે તમામ ફોર્મની ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે। ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના પ્રતિનિધિઓ પણ ત્યાં વિશેષ હાજર છે અને તેઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી કરાઈ। 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ચકાસણી બાદ ઉમેદવારોનું ચિત્ર પણ અહીંથી સ્પષ્ટ થઈ જશે। તો અમરેલીમાં ઉમેદવારોના ફોર્મ ચકાસણી કરવામાં આવી રહી છે। ફોર્મ ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે। લોકસભાની ઉમેદવારી નોંધાવવા માટે જેટલા પણ ફોર્મ ભરવામાં આવ્યા છે તે તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવી રહી છે। ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો છે તેમના પ્રતિનિધિઓ પણ અહીં ખાસ હાજર છે અને તેમની હાજરીની વચ્ચે જ આ ફોર્મની ચકાસણી કલેક્ટર કચેરી ખાતે થઈ રહી છે। ત્યારે 11 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી આ અમરેલીથી। ત્યારે હવે ચકાસણી બાદ ઉમેદવારોનું ચિત્ર છે તે આ લોકસભા બેઠક પરથી સ્પષ્ટ કરવામાં આવશે અને સ્પષ્ટ થશે।